અર્જુને પૂછ્યું કૃષ્ણને કે તમે કેમ આવ્યા નહીં? બોલે હું તો આવ્યો જ તો, મને દ્રૌપદીએ બોલાવ્યો હતો ત્યારે હું આવ્યો જ તો. પણ દ્રૌપદી પહેલા બીજા બધાને બોલાવતી હતી એટલે હું એને ક્યાં દેખાવું? જ્યારે કોઈનાથી કંઈ ન થયું ત્યારે છેલ્લે દ્રૌપદીએ મને યાદ કર્યો, ને જેવો યાદ કર્યો એવો હું ત્યાં પહોંચી ગયો હતો. બોલ દ્વારિકા. હજી આમ અડધી મરેલી છે જે ભગવાન આવે નહીં. દ્રૌપદીની તો એકલીની જેથી ભગવાન પહોંચી ગયા હતા. બોલો કઈ પરિસ્થિતિમાં? જ્યારે એનું વસ્ત્ર હરણ થતું હતું. અંદરથી આર્તનાદ નીકળે, હે દ્વારિકેશ, હે દ્વારિકેશ, હે દ્વારિકેશ. સાડી વીણવા નથી રહ્યા, પોતે સાડી બની ગયા અને એનું શરીર ઢાંક્યું છે. એમાંય પાછું આપણને તો કર્મનું જોવું હોય તો જોવાય કે પહેલા ભગવાનને આંગળી ઉપર દ્રૌપદીએ વસ્ત્ર વીંટ્યું હતું તો એમાં 999 તાતણા હતા એટલે 999 સાડી ભગવાન બન્યા. બોલો ભગવાન કેટલું 1000 ગણું કરીને પાછું આપે છે. પણ તોય આપણને તો ભગવાનને આપવાનું આવે ત્યારે પેટમાં ચૂંકા. થોડું વિચારવું ના પડે? ભગવાનને હું 1000 રૂપિયા આપું એમાં 1000માં ભગવાનનું શું થાય? ભગવાનને શું પહોંચે? અલા પણ જેટલો સંકલ્પ કર્યો એટલો તો પૂરો કર. જન્મ દિવસ છે, ઘેરથી નક્કી કરી નીકળ્યો હોય કે રણછોડરાયની સામે જઈશ, પગે લાગીશ અને આજે જન્મ દિવસ છે એટલે 1111 ધરીશ. પણ જ્યાં આવે ને ત્યાં ભગવાનને રણછોડરાયને પગે લાગવા જાય ત્યાં જુએ કે કોકે તો લાખો કરોડોના ખડકલા કરી દીધા. પછી એમ થાય કે ના ના, ભગવાનને તો આટલા બધાની બહુ જરૂર નહીં. ભગવાનને તો હું બસ 111નો ચાંદલો બહુ થઈ ગયો. ત્યાં વળી પાછું બીજું કોક આવીને 1500ની નોટના ખડકલા કરી ગયું, પર્વત આખો ખડકી દીધો. થયું કે ભગવાનને તો આની જરૂર નહીં. છેવટે થયું કે 11 રૂપિયા ધરી દઈશું તો ચાલશે. અને જ્યાં 11 રૂપિયા ખિસ્સામાંથી કાઢવા જાય ત્યાં વળી પાછું કોક 100ના નોટના ખડકલા 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 કરી દીધું. આખું મંદિર ઉભરાઈ ગયું. પછી થયું કે હવે આમાં તો ભગવાનને આમાં શું, આપણી તો શું કિંમત? એને આપણા 11 રૂપિયા દેખાય એને 1.25 રૂપિયો ધરી દઈએ, ચાલશે. મહત્તા 1111 રૂપિયાની નથી વાલા કુટુંબીજનો, યાદ રાખજો. પણ મહત્તા વચનની છે કે સંકલ્પ કર્યો મનની અંદર ત્યારે કેટલો હતો? 1100. દાદા ભીષ્મ પર ભગવાન એમને રાજી નતા થયા. દાદા ભીષ્મએ જે સંકલ્પ કર્યો તો મનમાં, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. એમના સંકલ્પ અને સમર્પણ બંનેમાં સમાનતા હતી. આપણે તો સંકલ્પ કરીએ કંઈક, બોલીએ કંઈક અને પછી કરીએ પણ તો પછી ભગવાન ક્યાંથી રાજી થાય? મહત્તા સંકલ્પની છે, જે તમે મનથી વિચારીને કે વાણીથી કર્યો એ સંકલ્પ એ પ્રમાણે જ્યારે કરીએ તો આપણું કમિટમેન્ટ પૂરું કહેવાય કે યથા
મને યથા વાણી તથા ક્રિયા. બીજું કંઈ નહીં ધારો ને તો પણ આ 3 રૂપી પુષ્પ, એક રૂપતા, ત્રણેય એક સરખા જ્યારે આપણા બની જશે, વિચાર, વાણી અને વર્તન, તો ભગવાન રાજી થશે. મહત્તા વિચાર, વાણી અને વર્તનના ઐક્યતાની છે, એક રૂપતાની છે, તો ભગવાન રાજી થાય.